શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, આજે આપણે વધેલી વસ્તુમાંથી એવી વેરાયટી બનાવશું કે જે તમને સેપરેટ દાળ ભાત શાક રોટલી બનાવવાની જરૂર નહીં પડે. આમાં બધું આવી જશે. સો એક બાઉલમાં લઈએ છીએ ઘઉંનો લોટ, ચણાનો લોટ. આ મારા સવારના વધેલા ભાત છે જે હું આ સાંજે આ વેરાયટી બનાવી રહી છું. સો ભાત, મીડિયમ સાઇઝનું છીણેલું ગાજર, બારીક કાપેલી પાલક ને અહીંયા મારી પાસે એક ઝુકીની હતી તો હું ઝુકીની છીણીને નાખું છું. તમારી પાસે ઝુકીની ન હોય તો બારીક કાપેલી કોબી પણ નાખી શકો છો, જે શાક હોય એ. હવે દહીં, જેનાથી સરસ પોચા થશે અંદરથી. આદુ, લસણ ને લીલા મરચાં. ફ્રેન્ડ્સ, લીલા મરચાંની કટકી કરજો, પેસ્ટ નહીં બનાવતા. અને લીલા મરચાં બાળકો માટે કરવાના હો તો પાછળથી પણ નાખી શકો છો. હવે શેકેલી સિંગનો અધકચરો ભૂકો, જેનાથી ક્રંચ આવશે ને પ્રોટીન મળશે. તલ, જે પણ બહુ હેલ્ધી છે. ને હવે લઈશું અજમો. એને આ રીતે રબ કરીને લેજો એટલે ફ્લેવર બરાબર આવે અને હેલ્પ્સ ઇન ડાઇજેશન. મીઠું સ્વાદ પ્રમાણે, ચાટ મસાલો, હળદર, તેલ, જરા તેલ નાખજો એટલે સરસ ફાઇન અંદરથી પોચા થશે. ને હવે થોડું થોડું પાણી લઈને આપણે આનું સેમી થીક ખીરું બનાવીએ. ફ્રેન્ડ્સ, પહેલાં પાણી એકસાથે બહુ નહીં નાખતા કેમ કે શાકભાજીમાંથી પણ પાણી છૂટું પડે છે. એટલે પાણી ધીરે ધીરે નાખજો. આપણે એકદમ ઢીલું ખીરું નથી કરવાનું, સેમી થીક કરવાનું છે. ને તમે આ જુઓ કે કેટલું હેલ્ધી થાય છે, કલરફુલ, ફૂલ ઓફ વેજીટેબલ છે. આ રીતે થોડું થોડું પાણી નાખજો. ફ્રેન્ડ્સ, જો તમે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો. સો આ રીતે હું થોડું થોડું પાણી નાખી રહી છું કેમ કે આપણે એકદમ ઢીલું નથી કરી કાઢવું. બેટર સેમી થીક હોવું જોઈએ. સો અહીંયા બેટર તૈયાર છે. સો સેમી થીક બેટર તૈયાર થઈ ગયું છે. હવે આપણે આને ઢાંકીને 10 મિનિટ સેટ થવા દઈશું. આમાં ઘઉંનો લોટ, ચણાનો લોટ, ભાત, શાક બધું જ તમને આમાં મળી રહે છે. હવે 10 મિનિટ થઈ જાય એટલે ખોલીએ અને હવે એકવાર પાછું આને મિક્સ કરીને કન્સિસ્ટન્સી ચેક કરવાની. ફ્રેન્ડ્સ, મને આમાં કન્સિસ્ટન્સી પરફેક્ટ લાગે છે, સેમી થીક કન્સિસ્ટન્સી છે. જો આ એકદમ ઢીલું થઈ ગયું હોય તો તમે એમાં થોડો ચણાનો લોટ અને થોડો ઘઉંનો લોટ એડ કરજો. અને એકદમ થીક હોય તો થોડુંક પાણી નાખીને આ ટાઈપની સેમી થીક કન્સિસ્ટન્સી કરી લેવાની. આમાં નથી સોડા નાખવાનો, નથી ઈનો નાખવાનો. ફૂલ ઓફ વેજી છે, એકદમ હેલ્ધી આ પેનકેક બનશે. સો હવે આપણે પેનકેક બનાવવાનું સ્ટાર્ટ કરીએ. એને માટે લઈશું નોનસ્ટિક પેન. પેનને પહેલાં ગરમ કરીએ, થોડું તેલ આ રીતે ડ્રીઝલ કરીએ અને થોડું પાણીના પણ છાંટકા નાખીને એકવાર નોનસ્ટિક પેન લૂછી કાઢવાની. એટલે ગરમ નોનસ્ટિક પેનને પહેલાં આ રીતે આપણે થોડી ઠંડી કરવાની. હવે આપણે આમાં જે નાના નાના, બહુ મોટા નહીં કરતા, નાના આ રીતે પેનકેક કરશું અને થોડા થીક રાખજો ફ્રેન્ડ્સ, એકદમ પતલા નહીં કરી કાઢતા. સો આ રીતે આપણે પાથરવાના છે. તમે જુઓ કે એકદમ પરફેક્ટ કન્સિસ્ટન્સીનું ખીરું છે, ઇઝીલી પથરાય છે. જેવું પાથરી લો તરત વચ્ચે આ રીતે કાણું કરી કાઢજો. હવે આપણે 1 મિનિટ આને ટચ નથી કરવાનું. 1 મિનિટ થઈ જાય, ઉપરથી થોડું ડ્રાય થાય એટલે લઈશું ઘી. તમને જોઈએ તો તેલ પણ લઈ શકો છો, બાળકો માટે કરો તો ઘીમાં કરજો. અને વચ્ચે જે આપણે હોલ કર્યું છે એમાં પણ ઘી નાખશું એટલે સરસ રીતે અંદર બેસી જશે અને ફાઇન ક્રિસ્પી થાય છે. હવે ડ્રાય થઈ જાય એટલે ઉપરથી આ રીતે ઇવનલી ઘી કે તેલ જે તમે વાપર્યું હોય એ સ્પ્રેડ કરી લઈએ. મીડિયમ ફ્લેમ પર જ કરજો. હવે લો ટુ મીડિયમ ફ્લેમ પર જ્યાં સુધી નીચેથી લાઇટ બ્રાઉન કલર ન થાય ત્યાં સુધી આપણે કૂક કરવાનું છે. ને થોડી થોડી વારે જોઈ લેવાનું કે નીચેથી થયું છે કે નહીં. અહીંયા નીચેથી સરસ કૂક થઈ ગયું છે એટલે હવે આપણે સાઈડ ચેન્જ કરશું. ઉપરથી ડ્રાય થયું હોય તો જ ફ્રેન્ડ્સ સાઈડ ચેન્જ કરતો. હવે તમે આ જોઈ શકો છો કે પરફેક્ટલી નીચે થઈ ગયું છે. હવે લાઇટલી આ રીતે પ્રેસ કરતા જઈશું અને બીજી સાઈડને પણ આપણે ક્રિસ્પી કરવાની છે. બેઉ સાઈડ સરસ ક્રિસ્પી થઈ ગઈ છે અને આ રીતે જેન્ટલી પ્રેસ કરતા જવાનું અને તમને જોઈએ એટલી ક્રિસ્પી કરજો. સો અહીંયા પરફેક્ટ છે. ગેસની ફ્લેમ બંધ કરી દેવાની. ગેસની ફ્લેમ બંધ કરીને હવે આપણે આના ઉપર ટોપિંગ કરશું. લઈશું કાંદા, કોથમીર, બારીક કાપેલું ટામેટું,
અને ચીઝ, તમે ચીઝની બદલે પનીર પણ લઈ શકો છો. અને આ ગરમ છે એટલે ચીઝ પણ જલ્દી મેલ્ટ થઈ જશે. પણ ફ્રેન્ડ્સ, આ ટોપિંગ કરતી વખતે ગેસની ફ્લેમ બંધ રાખજો. રેડી ટુ સર્વ છે. એન્જોય કરો ચટણી કે કેચઅપ સાથે. એમ નેમ ખાશો તો પણ ગમશે, એની ગેરંટી છે. તમે આનો લુક જુઓ ફ્રેન્ડ્સ. આમાં નથી ઈનો વાપર્યો, નથી સોડા વાપર્યા, અને આ ઘઉં, ભાત, વેજીટેબલ્સ બધું જ મળી રહે છે. સો સાંજે એક જ વસ્તુ બનાવી હોય જે એકદમ પૌષ્ટિક ને ટેસ્ટી હોય તો આ બેસ્ટ ઓપ્શન છે. સો ફ્રેન્ડ્સ, તમે પણ બનાવો. થેન્ક યુ ફોર વોચિંગ.